નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? અત્યાર સુધી આપણે તાલાલા કેસર, કચ્છ કેસર અને હાફૂસ આટલી કેરી તો વેચી છે. વલસાડની કેરી 2-3 વખત લાયા છે આટલા વર્ષોમાં, પણ બહુ નથી લાયા, કેમ કે અત્યાર સુધી આપણને વલસાડમાં પ્રોપર સપ્લાયર નહોતો મળતો. આ સાલથી આપણને એક વ્યવસ્થિત ઓનેસ્ટ સપ્લાયર મળ્યો છે. આ ધરમપુરની હાફૂસ છે, સોરી હાફૂસની કેસર, આ ધરમપુરની કેસર છે. અને એ ખેડૂત ભાઈનું કેવું છે કે આ ઓર્ગેનિક છે, પણ મને ખબર નથી આ ઓર્ગેનિક છે કે નહીં, પણ એમનું કેવું છે સપ્લાયર ઓનેસ્ટ છે. અને આવું લાગે છે, સાઈઝ પણ જો આની થોડી નાની છે. અને ઓર્ગેનિક હોય એ ક્યારેય એટલી મોટી ના થાય, કેમ કે એનો દવા કે ખાતર કે એમાં એવું કશું નાખેલું ન હોય. આ ધરમપુરની પથરાળ વિસ્તારની ઓછા પાણીની કેરી છે, અને પાણી પણ નેચરલી જે જમીનમાંથી જે મળે એ જ, અને પાવામાં નથી આવતું એવું એમનું કેવું છે. એટલે જે નેચરલ કેરી હોય એ એકદમ મીઠાશમાં જોરદાર હોય, કેમ કે આ જે દવા નહીં, ખાતર નહીં, એટલે એમાં જે ટેસ્ટ આવશે જોરદાર આવશે. આપણે પણ અહીંયા ચરોતર વિસ્તારમાં, જે આજુબાજુના વિસ્તારમાં જે કેરી છે એ પાણીવાળી તો ખરી, કેમ કે આની જમીનમાં પાણી છે એટલે પાણીવાળી તો ખરી, પણ એને પાણી પાયેલું ઉપરથી પાયેલું નથી હોતું, જમીનમાંથી ખેંચીને જે થાય એ કેરી હોય છે. એટલે અહીંની જે આજુબાજુના જે આંબાવાડિયાની કેરી હોય છે એ પણ એકદમ કોઈ પણ પ્રકારની માવજત વગરની કેરી હોય, એટલે એ પણ તમે સેમી ઓર્ગેનિક કહી શકો એવું કહું તો ચાલે. અને એ આજુબાજુના વાડિયાની જે કેરી હોય છે એ પણ તાલાલા જેવી જ ટેસ્ટમાં, એનાથી પણ આમ ઘણી વખત તો કલર જોરદાર આવે છે. કેમ કે હું લગભગ 2-4 વર્ષથી આજુબાજુના વાડિયામાંથી કેરી લાવું છું અને કસ્ટમરને આપું છું, અને કસ્ટમરના જે રિપોર્ટ આવે છે એના ઉપરથી એવું કહી શકાય કે ભાઈ અહીંની કેરી પણ સારી છે. સાઈઝમાં થોડી નાની હોય, પણ ટેસ્ટમાં અને મીઠાશમાં જોરદાર હોય છે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.